હલો એવરીવન, નિકિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સ્ટ્રીટ સ્ટાઇલ ગ્રેવી મંચુરિયન બનાવીશું, જે ખાવામાં ખૂબ ટેસ્ટી અને બનાવવામાં એકદમ ઇઝી છે। એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। મંચુરિયનની ગોળી એકદમ ક્રિસ્પી બને છે। તેને બનાવવા માટે મેં અહીં કોબી, લીલું લસણ, મરચી અને ગાજર લીધું છે, જેનું બારીક કટિંગ મેં ચોપરમાં કરી નાખ્યું છે। તમે જોઈ શકો છો એકદમ બારીક કટિંગ। કોબીમાંથી આપણે હવે વધારાનું પાણી છે તે નીચવી લેશું। બધી જ કોબીનું મેં પાણી છે નીચવી લીધું છે। હવે તેની અંદર ગાજર નાખીશું, લીલું લસણ અને મરચી નાખીશું, જેનું મેં ઝીણું કટિંગ કરી નાખ્યું હતું, અને આદું ખમણીને નાખીશું। અહીં મેં એક છાલિયું કોબી અને એક છાલિયું ગાજર લીધા છે, ખૂબ સહેલું માપ છે। અને લીલું લસણ, આદું એ ચડિયાતું નાખવાનું છે, એટલે કે થોડું વધુ નાખવાનું છે। સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને 2 મોટા ચમચા મેંદો નાખીશું। પ્રોપર બધી વસ્તુને મિક્સ કરી લેશું। જરૂરિયાત મુજબ થોડો વધુ મેંદો નાખીશું અને પ્રોપર મિક્સ કરી લેશું। જોઈ શકો છો આ ટાઈપનું આપણું સ્ટ્રક્ચર રાખવાનું છે લોટનું, જેથી સરસ મજાની એકદમ પરફેક્ટલી ગોળી વળે। જોઈ શકો છો, જો વધારે મેંદાની જરૂર હોય તો તમે નાખી શકો છો। આપણી સરસ મજાની ગોળી છે એ વળે છે। અહીં મેં બધી જ ગોળીને વાળી લીધી છે, જોઈ શકો છો તમે। હવે તેને તળવા માટે પેનમાં આપણે તેલ લઈશું। ચેક કરી લેશું। જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે। હવે તેની અંદર ગોળીઓ નાખીશું મંચુરિયનની। ધીમા ગેસે આપણે તેને ચડવા દેવાની છે, જેથી એકદમ ક્રિસ્પી બને અને અંદરથી કાચી ના રહે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે। જોઈ શકો છો આપણી ગોળીઓ છે ગોલ્ડન બ્રાઉન તળાઈ ગઈ છે। એકદમ સરસ મજાની ક્રિસ્પી ગોળી બને છે, જોઈ શકો છો તમે, અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે। અહીં મેં મંચુરિયનના વઘાર માટે પેનમાં 1 પાવડું તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે જીરું નાખીશું, હિંગ નાખીશું, લીલું લસણ, મરચી અને આદું નાખીશું। 2 થી 3 મિનિટ તેને સાતળીશું। 2 વ્યક્તિ માટે આટલું મંચુરિયન ઇનફ છે। અને મેં અહીં એક મોટી ડુંગળી, ટમેટું અને કેપ્સિકમનું કટિંગ કરી નાખ્યું હતું। ડુંગળી નાખીશું। ડુંગળીને 2 થી 3 મિનિટ સુધી આપણે ચડવા દેવાની છે, જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી। સ્વાદ અનુસાર મીઠું નાખીશું, હળદર પાવડર નાખીશું અને પ્રોપર મિક્સ કરી લેશું। જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। હવે તેની અંદર ટમેટું અને કેપ્સિકમ નાખીશું। અહીં ટમેટું અને કેપ્સિકમ પણ 1-1 નંગ જ લેવાનું છે। આપણે 2 થી 3 મિનિટ તેને સાતળવાનું છે। જોઈ શકો છો ટમેટું અને કેપ્સિકમ એકદમ સરસ મજાના ચડી ગયા છે। હવે તેમાં 2 થી 3 ચમચી ટમેટા સોસ નાખીશું, સોયા સોસ નાખીશું, ચીલી સોસ નાખીશું, કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને પ્રોપર મિક્સ કરી લેશું। અને એક બાઉલમાં મેં 2 ચમચી કોર્નફ્લોર નાખ્યો હતો અને પાણી નાખ્યું હતું। તેનું આપણે મિશ્રણ નાખીશું, જેથી ગ્રેવી છે એકદમ સરસ મજાની ઘાટી થાય। 4 થી 5 મિનિટ આપણે તેને ઉકળવા દેવાનું છે। જોઈ શકો છો સરસ મજાનું છે એ ઉકળી ગયું છે। હવે તેની અંદર મંચુરિયનના બોલ્સ નાખીશું અને 4 થી 5 મિનિટ તેને ચડવા દેશું, જેથી બોલ્સ અને ગ્રેવી છે એ સરસ મજાની મિક્સ થઈ જાય અને સરસ મજાનો ટેસ્ટ આવે। તમને આ અમારી મંચુરિયનની રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં। અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। જોઈ શકો છો સરસ મજાનું ટેસ્ટી મંચુરિયન છે એ તૈયાર છે। આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। ગ્રેવી મંચુરિયનને આપણે એક્સ્ટ્રા ટોમેટો સોસ જોડે ખાઈ શકીએ છીએ। અને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને જણાવવાનું ભૂલશો નહીં। અને આવા રોજ અવનવા રેસીપીના વિડીયોઝ જોવા માટે
અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણું સરસ મજાનું ગરમા ગરમ ગ્રેવી મંચુરિયન તૈયાર છે.